બોટાદ અને ગઢડા નગરપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। પાર્ટી દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકો પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, રાજુભાઈ શુક્લ, રશ્મિકાબેન બોડિયાએ બંને નગરપાલિકાઓમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી। ભારતીય જનતા પાર્ટીની કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની એક ખૂબ મોટી પદ છે અને આપ જોઈ શકો એમ ખૂબ વિશાળ મેદનીની અંદર આજે ફોર્મ ભરવા આવ્યા છે, કારણ કે એક અનેરો ઉત્સાહ છે। કારણ કે આપણા માટે ચૂંટણી જે છે એ એક પ્રસંગ અને પર્વ ઉજવાતો હોય એવી રીતે અમે ઉજવીએ છીએ। ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ આજ માંગણી માટે અહીંયા આવ્યા। આજે પ્રદેશમાંથી જે આગેવાનો આવ્યા છે એટલે ભાજપમાં બહુ મોટો માહોલ છે। એટલે બોટાદના જે કંઈ વોર્ડ વિસ્તાર 11 વોર્ડથી મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને સેન્સ પ્રક્રિયામાં તમામ વોર્ડની અંદર ભાજપ મહેનતથી અને સારા વિકાસ થયા છે। એટલા માટે આજે અમે ફોર્મ ભરી અને ફરીવાર નગરપાલિકા થાય એટલા માટે આજે અમે ઉત્સાહથી ફોર્મ ભરીએ છીએ।